નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ. આપ સૌનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો કે વર્ષમાં એક એવો પવિત્ર દિવસ આવે છે જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં જાય છે? આ દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે અને હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે આપણે જાણીશું દેવશયની એકાદશી 2026 ક્યારે છે, આ દિવસનું ધાર્મિક મહત્વ શું છે, ભગવાન વિષ્ણુ શા માટે યોગ નિદ્રામાં જાય છે, ચાતુર્માસ શું છે, આ દિવસે કઈ રીતે વ્રત અને પૂજા કરવી અને વ્રત કરવાથી ક્યાં શુભ ફળ મળે છે. તો ચાલો શરૂ કરીએ. દેવશયની એકાદશી 2026માં ક્યારે છે? વર્ષ 2026માં દેવશયની એકાદશી, જેને અષાઢી એકાદશી અથવા હરિશયની એકાદશી પણ કહેવામાં આવે છે, તે 25 જુલાઈ 2026 શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ જ દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે. દેવશયની એકાદશીનું મહત્વ. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ સ્થાન છે, પરંતુ દેવશયની એકાદશી સૌથી મહત્વપૂર્ણ એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે. ત્યારબાદ કાર્તિક શુક્લ એકાદશીના દિવસે, જેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે, ભગવાન ફરી જાગે છે. આ સમય દરમિયાન ભક્તો ભગવાન વિષ્ણુની વિશેષ ભક્તિ, જપ, પાઠ અને સેવા કરે છે. ભગવાન વિષ્ણુ શા માટે યોગ નિદ્રામાં જાય છે? ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન તો સર્વ શક્તિમાન છે, તો તેઓ શા માટે સૂઈ જાય છે? શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ સામાન્ય ઊંઘ નથી, પરંતુ યોગ નિદ્રા છે. યોગ નિદ્રા દરમિયાન ભગવાન સમગ્ર બ્રહ્માંડનું પાલન કરે છે. આ સમય આત્મચિંતન, ભક્તિ, સાધના અને આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ચાતુર્માસ શું છે? દેવશયની એકાદશીથી શરૂ થતા 4 પવિત્ર મહિનાનો ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સંતો, મહાત્માઓ અને સાધુઓ એક સ્થળે હરિની ધાર્મિક પ્રવચન, જપ, તપ અને ભક્તિ કરે છે. ઘણા ભક્તો પણ આ 4 મહિનામાં ખાસ નિયમોનું પાલન કરે છે, જેમ કે સાત્વિક ભોજન લેવું, ભગવાનનું નિયમિત પૂજા કરવી, એકાદશીનું વ્રત રાખવું, દાન અને સેવા કરવી, ખરાબ આદતોથી દૂર રહેવું. મંગલિક કાર્યો શા માટે ટાળવા જોઈએ? પરંપરાગત માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય મોટા મંગલિક કાર્યો ટાળવામાં આવે છે, કારણ કે આ સમય આધ્યાત્મિક સાધના અને ભગવાનની ભક્તિ અને સમર્પિત માનવામાં આવે છે. દેવશયની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો, પીળા ફૂલ, તુલસીના પાન, ધૂપ, દીવો અને ફળ અર્પણ કરો. ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરી વ્રતનો સંકલ્પ લો. દિવસભર શક્ય હોય તો ઉપવાસ રાખો. સાંજે ભગવાનની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આ દિવસે શું કરવું? ભગવાન વિષ્ણુનું પૂજન કરો, તુલસીનું પૂજા કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, ગરીબોને દાન કરવું, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી. વ્રત કરવાથી શું ફળ મળે છે? શાસ્ત્રો અનુસાર પાપોનો ક્ષય થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, મનને શાંતિ મળે છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે, અંતે ભગવાનના આશીર્વાદથી મોક્ષનો માર્ગ સરળ બને છે. ખાસ સંદેશ. મિત્રો, દેવશયની એકાદશી માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી. આ દિવસે આપણને સદાચાર, ભક્તિ,
સેવા, દયા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું મહત્વ શીખવે છે. જો આપણે સાચા મનથી ભગવાનનું સ્મરણ કરીએ તો જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂર આવે છે. આશા છે કે દેવશયની એકાદશી વિશેષ આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવા જ ધાર્મિક અને સનાતન ધર્મ સંબંધિત સાચી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખો. ઓમ નમો નારાયણ. જય શ્રી હરિ. ધન્યવાદ.